આ તરફ નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત છે। કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। સિટી બસો પર નિલેશ કુંભાણીના પોસ્ટર્સ લગાવાયા। ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગાયબ છે, પરંતુ હજુ પણ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધના ભાગરૂપે અલગ અલગ જે વાહનો છે, જાહેર જગ્યા છે, ત્યાં નિલેશ કુંભાણીના વિરોધમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે અને એ પોસ્ટર્સમાં નિલેશ કુંભાણી વિરોધનું લખાણ પણ લખવામાં આવ્યું છે। ત્યારે એ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ હજુ પણ કોંગ્રેસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, રોષ જોવા મળી રહ્યો છે। એના કરતાં મોટી ગદ્દારી આ શહેરના 18 લાખ મતદારો સાથે કરી છે। એના વિરોધમાં આજે સુરત રેલવે સ્ટેશન ખાતે અમે લોકોને જાણવા માટે કે ભાઈ ગદ્દારને ઓળખી લો એ બાબતનો અમારો કાર્યક્રમ હતો અને અમે આપણી ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે નિલેશ કુંભાણી જેટલું ભાગ એટલું ભાગી લે, જેટલું ભાજપ પાસે ભાજપના કહેવાથી પોલીસનું રક્ષણ મેળવી લે, આજે તો કાલે એને સુરત આવવું પડશે। જ્યારે પણ સુરત આવશે ત્યારે ગદ્દારનો બદલો શહેરના મતદારો લેશે। નિલેશ કુંભાણી જે રીતે કર્યું છે એને આવી રીતે નહીં કરવું જોઈએ, કારણ કે લોકો પબ્લિક એની પર ભરોસો મૂક્યો છે। હવે બીજી વાર આવી રીતે કોઈ ભરોસો થોડો મૂકી શકે? પૈસાના લીધે આ રીતે જવું નહીં જોઈએ। એને ભાજપના ખોળે બેસી ગયો છે। ગઠબંધન કર્યું આપ કાર્યકર્તા છો, શું કહેશો સુરત વિશે? એણે પહેલી વાર જ એને ટિકિટ મળી છે ને આવું કર્યું છે, તો આવી રીતે કોઈ વિશ્વાસ મૂકી શકે બીજી વખત? એટલે હવે આ આવે ને પકડાય છે ને તે પબ્લિક એને મૂકશે નહીં અને કાર્યકર્તા તો પૂરી મહેનત કરી છે, તો એના પર વિરોધ તો થવાનો જ છે। એ દેખાય એટલે પૂરેપૂરો પૂરું જ કરી દેશે એના માટે। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાના મામલે ટેકેદારોની સુરત પોલીસે વલસાડમાં પૂછપરછ કરી। અમારામાંથી એક પણનું અપહરણ થયું નથી તેવું ટેકેદારોનું સ્પષ્ટ કહેવું છે। પોલીસે નિવેદન આપી ટેકેદારો ગુજરાત છોડી ગાયબ થયા। બધા ટેકેદારો એક સાથે ગુજરાત છોડી દીધું હોવાનું પણ સામે આવ્યું। સુરતથી કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી હજુ પણ લાપતા।